હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે આ ચેનલની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું કે ટેટની પદ્ધતિ શેના આધારે લેવામાં આવશે. જેમ કે બધા ઉમેદવારના મનમાં આ મૂંઝવણ છે, કેવી રીતે લેવામાં આવશે, કે ટેટ 1ના માર્ક્સના આધારે કે મેરિટના આધારે. તો આગળની ભરતી 2023ની જોઈએ તો 2023ની ભરતી જેમ કે ટેટ 1ની ભરતી જોઈએ તો એ મેરિટના આધારે લેવામાં આવી હતી. ભરતી મેરિટના આધારે થઈ હતી. પરંતુ ટેટ એસ અને ટેટ એચની ભરતી જોઈએ તો એની અંદર એને ટ્વિસ્ટ જોવા મળે, કારણ કે એ ભરતી સીધી માર્ક્સના આધારે થઈ હતી. એટલે બધા મિત્રોને જે 2026ની અંદર જે એક્ઝામ લેવાની એની અંદર બધા મિત્રો કન્ફ્યુઝ છે કે ભરતી કઈ રીતે આવશે. તો ભરતી એને મિત્રો મેરિટના આધારે જ આવશે, જેથી કરીને જે પણ મિત્રોની અંદર મૂંઝવણ હતી, બીજા કોઈ મિત્રોની જો તમે વિડીયો જોતા હો તો તમારા મિત્રોને પણ મૂંઝવણ હોય તો આ વિડીયો શેર કરવા વિનંતી, જેથી કરીને એમને પણ ખબર પડે કે મેરિટ હવેની ભરતી જે પણ આવશે એ મેરિટના આધારે જ આવવાની છે. મિત્રો, આ ફાઇનલ અને 100% સાચી માહિતી છે. જેથી કરી વિડીયો પર ન હોય તો લાઈક કરો અને